2017 થી 22 અહીંના જે અમારા ધારાસભ્ય હતા એમને સારા એવા કામો કર્યા હતા। અહીંયા વિવિધ પ્રશ્નો લોકલ હોય, જીઆઈડીસી નો પ્રશ્ન હોય, રોજગારીનો, શિક્ષણનો, ક્યાંક કાયદો અને વ્યવસ્થા, આ તમામ સમસ્યાઓ જે ગામડામાંથી અમારી પાર્ટીના આગેવાનો પાસે અવારનવાર આવે છે અને જે વાત છે એક વિપક્ષ તરીકે ભૂમિકામાં જે વાત આવતી છે એ વાત મૂકીને પણ લોકોને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું। શૈક્ષણિક જે વ્યવસ્થા છે પણ રહેવા માટે અથવા ટ્રાવેલિંગ માટે એ પૂરતી વ્યવસ્થા નથી। રેલવેની વાત કરીએ તો રેલવે મારુતિની અંદર રેલવે બહુ સુધી જાય છે, પણ માતાજીના દર્શન કરવા માટે કે મારુતિની અંદર નોકરી કરવા માટે થઈને જે નોકરિયાત લોકોને જવું છે એના માટે હજુ રેલવે ચાલુ નથી થઈ। હમણાં સુધી એ ફાટકનો પણ ખૂબ મોટો પ્રશ્ન હતો કે ત્યાંથી બાઇકો નતા નીકળી શકતા। આ બધા પ્રશ્નોને અમે ઉજાગર કરી અને આવનારા દિવસોની અંદર કડીના 121 ગામની અંદર પ્રચારની અંદર જવાના છે। મેં કહ્યું 8 જેટલા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા થઈ ચૂકી છે, બીજા ઉમેદવારો હજી બાકી છે, પણ ચોક્કસ જે પણ ઉમેદવાર આવશે તે સારા ઉમેદવાર આવશે અને ચોક્કસ આ સીટ અમે ચોક્કસપણે જીતવાના છે। પરંતુ મોટાભાગના કાર્યકરોનું કહેવું છે કે જે પણ ઉમેદવાર આવશે અમે ઉમેદવારની સાથે રહી અને કડીની સીટ ઉપર કોંગ્રેસ વિજય બને માટેના તમામ પ્રયાસો કરીશું। જે પણ સંગઠનની અંદર અથવા કડીના પાર્ટીની અંદર ઉમેદવારોની અંદર કદાચ કોઈ મતભેદ હશે એ પણ અમે અમારા પ્રમુખશ્રીને ધ્યાને દોરી અને મતભેદ દૂર કરવાના પ્રયાસ કરી। અમારો અત્યારનો મુદ્દો માત્ર ને માત્ર ઉમેદવારની પસંદગીનો છે, એટલે અત્યાર સુધી 7 ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને 70 થી વધુ લોકોએ સેન્સ આપી। બહુ સુંદર વાતાવરણની અંદર સેન્સ પ્રક્રિયા લેવામાં આવી। લગભગ 7 લોકોએ પોતાના બાયોડેટા આપ્યા છે અને લગભગ તમામ 7 સક્ષમ લોકો છે, પરંતુ જે કાર્યકર્તાઓએ રજૂઆત કરી એ લગભગ 200 થી 250 લોકોએ જે રજૂઆત કરી એ લોકોની એક સારી ભાવના એ હતી કે ગમે તે ઉમેદવારને ટિકિટ આપો અમે કોંગ્રેસને જીતાડીશું। એમને પોતાના પસંદીદા ઉમેદવારની, પોતાને ગમતા ઉમેદવારની વાત તો કરી, પરંતુ સાથે સાથે એવું પણ જણાવ્યું કે કોંગ્રેસ જે કોઈને પણ ટિકિટ આપશે અમે પંજાના નિશાનની પણ મત આપીને અમે જે છે ચૂંટણી કોંગ્રેસ પક્ષને જીતાડીશું।